નથી આ શબ્દ અને તું મને કહેજે એમાં બહુ મોટો ફેર હોય. આ એક્ઝામ્પલ આપ્યું છે, દરેકને લેવી જરૂરી નથી, પણ તમને ખબર છે કે તમે કેવા પાત્ર રહેશો અને એ પાત્ર તમારી આ ખ્વાહિશ પૂરી કરશે. એટલે પ્લીઝ આઈ રિક્વેસ્ટ ઓલ ગર્લ્સ કે આંખી વિશે દોડવા ન મળો. સમાજે તમને ઇનડાયરેક્ટલી જે છૂટ આપી દીધી છે લવ મેરેજ કરવાની, એનો ગલત ફાયદો ન ઉઠાવો. તમારા સ્ટેટસ પ્રમાણે છોકરો ગોતો, તમારે યારે સૂટ થાય એવો છોકરો ગોતો, અને એવા ઘરમાં સાસરે જાઓ જ્યાં તમારું માન સન્માન આત્મસન્માન બધું હચવાય અને જળવાય. બાકી પછી માન સન્માન તો ઠીક, આત્મસન્માનની મા બેન થઈ જાય ને પછી છે ને પેરે લગડે સ્ત્રી નગ્ન હોય ને એવું લાગે. બરાબર. ઘણા મને પાછું ખોખલું જ્ઞાન દેવા આવે એ કે એની શું ગેરંટી છે તમે લવ મેરેજ કરો તો ત્યાં સુખી જ હોય એમ. મેં એની એક ગેરંટી તો હોય જ, ત્યાં તમે બે ધડક ફરિયાદ કરી શકો, અને તમે જ્યાં આંધળીના થાવ છો ને ત્યાં તમે બે ધડક ફરિયાદ ન કરી શકો. કેટલી એવી છોકરી છે, હું તમને એમાં બતાવીને કોઈને ઉઘાડી કરવા નથી માંગતી. મારા ઇન્સ્ટાગ્રામના મેસેન્જરમાં મિનિમમ 600 થી 700 એવી છોકરી છે કે જેમાં એની બધાની સેમ ફરિયાદ છે કે બેન મારા લવ મેરેજ છે, મારા પતિને કામ નથી થતું, મને કઈ કામ અપાવો. બેન મારા લવ મેરેજ છે, મારા ઘરમાં પૂરી ઇન્કમ નથી, મારે આવું લેવું હતું પણ મારાથી ન લેવાય. હું જયારે સાડી સેલ કરું કેટલી એવી છોકરીઓ એમ લખે કે મારે આ સાડી લેવી હતી પણ મારી પાસે હજી મારા પગાર નથી આવ્યો અથવા આમ નથી તેમ નથી. એટલે એટલીસ્ટ તમે સાડી તમારી ઓકાત કરતા નીચું પાત્ર ગોચ્યું ને ત્યારે આ પ્રોબ્લેમ ઉભા થાય. તો તમને મળે છે, સમાજમાં મળે છે. કયા સમાજની છોકરીઓ એવી ડિમાન્ડ કરે છે કે મારા ઘરનું મકાન હોય તો જ લગ્ન કરવા છે? માત્ર પટેલ સમાજની છોકરીઓ. અને એ બધીઓના ડિમાન્ડ પૂરી કરવા માટે માથાની વાળ જેટલી લોન કરાવીને પટેલ સમાજ લગ્ન કરાવવા માટે છોકરાઓના મકાન લે છે. અમુક છોકરીઓની તો હાઈ ડિમાન્ડ હોય છે કે મારે પોશ વિસ્તારમાં જ મકાન લેવું છે, તો એ પોશ વિસ્તારમાં 50 લાખની લોન મૂકીને તે લે છે મકાન. શું કામ? કે પોતાના દીકરાને પોતાના સમાજની દીકરી મળે, એના વંશ વારસદાર છે એ બહુ સારા થાય. અને પછી આ વર્ણશંકરની જે વેઝા થાય ને એના લીધે આખા સમાજનું પતન થવાનું છે. આ ટેન્શન કરી ગયું છે એનું મેઇન કારણ એ છે કે જ્યારે તમે અન્ય સમાજના છોકરા છોકરી લગ્ન કરો ને ત્યારે વર્ણશંકર વેઝા પેદા થાય. એક અતિ હોશિયાર હોય ને બહાદુર હોય અને એક હાવ બીકણીનું હોય, અને આની જે વેઝા પેદા થાય ને પછી પ્રોબ્લેમ ઉભા થાય. બરાબર. જેને ઇતિહાસ ન વાંચે, અમુક ઇતિહાસની વાત ઝવેરચંદ નથી લખી ક્યાં, તો હું તો બોલી નહીં શકું, મેં વાંચીને ગ્રહણ કરેલી છે, પણ એ વસ્તુ અહીં જાહેર પ્લેટફોર્મ પર ન કરી શકું. તો અમુક એવા રાજવીઓ હતા ને એના લીધે હોતે દેશની પતન થવાની જડ મૂળ હોતે ના હશે. આ હકીકત છે, બદલવાની નથી ક્યારેય. એટલે બને ત્યાં સુધી તમે પોતાના સમાજમાં લગ્ન કરો, અને કદાચ લવ મેરેજ કરો તો તમે તમારા સ્ટેટસ પ્રમાણે લગ્ન કરો કે જેમાં તમારા માતા પિતાને માથું ન ઝુકાવવું પડે, અથવા તો તમારે માતા પિતા ન આવે તો તમારા આજીવન તમે એની પ્રોપર્ટી એટલી હોય તો તમે તમારા જીવનના કોઈ પણ સપનાઓ સાથે કોમ્પ્રોમાઇઝ ન કરવું પડે. બરાબર. લોકો સમજે તો લવ મેરેજ કરવા જ ના જોઈએ. સમજે તો ને. હું તો કહું જ છું કે ન કરો. મારા પપ્પાની ઘરે તો મારા કાકાની એટલી માનસિકતા એવી હતી કે અમે લેવા પટેલ છીએ, કે લેવા પટેલ આપણે છીએ ને તો કડવા પટેલમાં નહીં, ગુજરાતીમાં નહીં, ગોલવાડિયામાં આપણી છોકરી નહીં. એટલી ચુસ્ત છે મારા પપ્પાની ઘરે, એટલી ચુસ્ત છે. પટેલ સમાજમાં આપણે ગુજરાતી પટેલ કે ગોલવાડિયા પટેલ કે આપણે હલારી ગોલવાડિયા છે, એટલે મતલબ આ ગુજરાતી છે, કડવા પટેલ છે, લેવા પટેલ કડવા પટેલ, આ બે મોટી કઈને ફાટક છે. પણ મારા કાકાની તો એટલી બધી ચુસ્ત માન્યતા છે, કારણ કે એ લોકોના રીતિ રિવાજ અલગ છે. ગોલવાડિયાના જે મામેરા છે, એના જે મોટા મોટા પ્રસંગોના જે બોલા છે, એ વસ્તુ તમારાથી હેન્ડલ ન થાય. બરાબર. લેવા પટેલ સમાજ છે જે મોજ શોખ ને ખાવા પીવામાં દિલ ખોલીને જીવવા વાળો સમાજ છે, તો એ વસ્તુ એ ન કરી શકે. તો આ બધી વસ્તુ નડે છે યાર. જયારે લગ્ન થાય ત્યારે ડખા ઉભા થાય છે ને એનું મેઇન કારણ આ છે કે તમારા ઘરમાં આવેલી છોકરીને એ માહોલની ખબર જ નથી. અને આ કદાચ ખોટું હોત ને, બધા એમ કે તો પટેલ બધા એક જ છે, તો સોલાવા પણ આ કડવાન લેવાન બેવાન ગોલવાડિયાન ગુજરાતી બધું કર્યું હું કામ? બધા એક જ હતા. તો પણ એક નથી એટલે નથી જ, અને બધાની વસ્તુ અલગ અલગ છે એટલે છે જ. આ હકીકત છે, હકીકત જ છે. બધી બહેનો અમે અમરેલી જિલ્લામાં સાસરે છે. મારા કાકાની ત્યાં સુધીની માનસિકતા હતી કે અમરેલી જિલ્લા સિવાય આપણે બીજા જિલ્લામાં છોકરી હારી નહીં. બસ ક્યાં વાત રહી? એ સંકુચિત માનસિકતા નથી, એ બહુ વિસ્તરેલી માનસિકતા છે કે એને ખબર છે કે આપણા સિક્કા છે બાધેડા, કોઈનું સહન કરે એવા નથી, તેજસ્વી આપણા સિક્કાઓ છે જે ક્યાંય પાસે આપણે એમ નથી. એને કેવા ઘરમાં દેવી, કોની હારે દેવી, અને કોણ એને સહન કરી શકશે, કોણ એને હાચવી શકશે. આ ક્ષમતા એ તમારા બાપ સિવાય કોઈનામાં હોય નહીં.
બરાબર, માનવું હોય તો માનો, ન માનો જાવ ભાડમાં, મારા બાપનું કઈ સાતું નથી, મારે જે શબ્દ કહેવાતા મેં એમાં કહી દીધા, બરાબર. અને તમને ખોટું લાગે તો 4-5 વાર રોટલી 2 વધારે ખાઈ લેજો, બાકી 5 વર્ષ પછી તમને મારી આ વાત સમજાય. એટલે હજી તો કઈ મોડું નથી થઈ ગયું. સમજાય અહીંયાથી હવાર કરી અને તમારી જીવનની ભૂલો સુધારી નાખવી એક સમયે, પછી બાલ બચ્ચા થાય ને પછી કોઈ ભૂલો તમે સુધારી ન શકો. તમારી પાસે ચાન્સ છે, તમારી પાસે એ માનસિક સ્તર વધવા દેવાની ક્ષમતા છે કે તમને 25 વર્ષ પછી હપવણાવે છે, અથવા તો 25 વર્ષ પછી તમે લગ્ન કરો છો, તો એટલીસ્ટ એટલી બુદ્ધિ તો આવી જ જવી જોઈએ કે આપણે શું કરાય ને શું ન કરાય. મને બહુ ભણેલી ગણેલી હોશિયાર કોઈ લેખક હોય, કોઈ રાઇટર હોય, કોઈ સિંગર હોય અને બહુ એક લેવલે પહોંચેલી લેડીઝ હોય ને પછી કોઈ એવું પગલું ભરે ને, એટલે હું કઈ પગલું ભરે એમાં ખરાબ ન ઈચ્છું એને, પેલા તો એને પગલું ભર્યું ની માણસને જોઈ આવું કે ખરેખર એમાં શું હતું, આ બાઈ એમાં પડી ગઈ કે આ લેડીઝ આમાં પડી ગઈ, તો નીકળે કે ભાઈ એના સ્ટેટસ થી ઉપરનો છોકરો છે, બિઝનેસમેન છે, આ છે તે છે. કિંજલ વાળી વાતમાં મને જરાય અજુકતું નથી લાગ્યું કે બરાબર કર્યું છે યાર. પેલા એને એના પપ્પાના ભાઈનું ઘરનું ફેમિલીનું વિચાર્યું હતું, તો એને સાટા પ્રથામાં એને હામ લગ્ન કર્યા, હગાઈ કરી હતી. પછી એની ભાભી કોકને લઈને વહી ગઈ તો આ છોકરી છૂટી ગઈ, બરાબર. સાટા પ્રથા હોય એમાં બધાને ખબર છે, હામામું કર્યું એમ કે બધાને પ્રેમ ન હોય કોઈને. એ માતા પિતાના ભાઈનું વિચારીને જ લગ્ન કર્યા હોય છોકરીએ, કોમ્પ્રોમાઇઝ લગ્ન કહેવાય ને એક ટૂંકમાં. તો એ છોકરી છૂટી ગઈ, ઓલી એની ભાભી વહી ગઈ, એટલે એમ કીધું ભાઈ મારે હવે ઘરમાં જવું નથી. કોક કામ ફેસ કરે પોતાનો ભૂતકાળ, અને જ્યાં રોજ એને ફીલ થાય કે આ મારી ભાભી થવાની હતી, મારી નણંદ છે એ મારી ભાભી થવાની હતી, એ હુકામ આ બધું દુઃખ ને દર્દ ને હારે લઈને ફ્યુચરમાં રહી. તો એને પોતાનો નિર્ણય કર્યો, પણ કેવો કર્યો કે એનાથી ને તે એક સ્ટેપ ઊંચો છોકરો ગોત્યો. ઊંચો એટલે બધી રીતે. તો એવું પાત્ર ગોતો એવું પાત્ર તમ તારે. પણ તમે જયારે ભૂખમરામ જાવશો ને પછી અહીંયા પીસાવશો ને પછી તમને બાપા યાદ આવી જાય છે ને પછી બાપા નહીં ઘરના નહીં ઘાટના એવા તમે કરો છો ને, બાપ હોય એની લાગણીઓ અંદર જીવતી હોય, મા હોય, એ દીકરી ગમે એ કરે તો એ કઈ કરી ન હોય કે મારી જેવી માવું બધું ન હોય ને કે તો જય માતાજી કરી દે. તો તમે જાઓ ને તો પેલા તમે એક જ શોર્ટ એન્ડ સિમ્પલ જેની યારે લગ્ન કરો, નો પ્રોબ્લેમ, અમારા બાપનું કાંઈ નથી જાતું. પેલા તમે જે સરનેમું લગાડી છે ને તમારા બાપની એ કાઢી નાખજો, જ્યાં લગ્ન કર્યા ને ત્યાં કરજો, બરાબર. અને માણાના પેટન્યું હો ને માણાના પેટન્યું, તો તમે જે લગ્ન કર્યા છે ને ત્યાં કાંઈ પણ દુઃખ પડે ને તમારા બાપને ફોન ન કરજો, બરોબર. કાંઈ પણ દુઃખ પડે ને તમારા બાપને ફોન ન કરજો. અને આ બાપાની બધાને ખાસ એક નમ્ર વિનંતી કે તમારે ગગલ્યું 2-5 વર્ષ કે પછી પાછું ટેન્શનમાં આવે, દુઃખી થઈ જાય, પછી ફોન આવે ને, તમે એ માણાના પેટના હોય ને તો ફોન ઉપાડતા નહીં, ઉપાડ્યા પછી ગુજરાતીમાં કહી દેજો જ્યાં છો અહીંયા રહ્યો, અહીં તમારું કાંઈ નથી. ગઈકાલે આઈ થિંક તમિલનાડુનો એક હાઈકોર્ટનો ચુકાદો છે કે છોકરીએ લવ મેરેજ કર્યા અધર કાસ્ટમાં, ત્યાંથી એના પપ્પાની મિલકતમાં એને કેસ કરી દીધો, હાઈકોર્ટ સુધી પહોંચી છોકરી, અને હાઈકોર્ટનો ચુકાદો હતો કે મિલકતમાં એના પપ્પા એને ભાગ નહીં આપે. અને આ કોર્ટનો ચુકાદો મને બહુ ગમ્યો. કાયદા વ્યવસ્થા ઘણી બધી સુધરી રહી છે, બહુ ગમી. અને આઈ રિક્વેસ્ટ ભારત સરકારને હું એક નમ્ર વિનંતી કરી રહી છું, દેશની નાગરિક છું, કે તમે કાયદામાં એટલો બધો વધારો કરી દો કે જેના બહુ ખોટા ફાયદા ઉઠાવ્યા છે ને બધાએ, એને ખોટા પથારી ન ફેરવે સમાજની વ્યવસ્થા, વિખે નહીં, બરાબર. કારણ કે મને આજની ચિંતા નથી, આજ તમે લવ મેરેજ કરેલા છોકરાઓ છોકરીઓ છે ને, મને 10 વર્ષ પછીની ચિંતા થઈ રહી છે કે જે અત્યારે બેફામાં હાલી નીકળ્યા છે ને એ વર્ણશંકર વેઝા પેદા થાય ને તો ગુજરાત ભડકે બળશે ગુજરાત. એક સમયે અમારો સમાજ હતો ને હોજામાં હોજો ગણાતો સમાજ હતો અમારો. આ બ્રાહ્મણ વાણિયા બધા હોજા સમાજ હતા કે કોઈને લપ કરવી ન ગમતી, બાંધવું ન ગમતું, બીકણા કહે તો ભલે બીકણા, પણ એને ઈ ન ગમતું, એ બિઝનેસ કરતો અને શાંતિથી રહેતો સમાજ હતો. પણ જે વર્ણ વ્યવસ્થા ને બધું આ બધી ભેળસેળ થઈ ગઈ છે ને, એ 5-10 વર્ષ જવા ગયો પછી ખબર પડશે. પછી એમ કે ફલાણા ભાઈ છોકરો છે ને એને આવું કર્યું, પણ ફલાણા ભાઈ છોકરા એની માં કોણ છે જરીક જોવો, અથવા તો ફલાણા બેન છે ને આપણી ઓલી છોકરી નહોતી વહી ગઈ એનો ભાણિયો, પણ એ ભાણિયો તમારો છે, એના બાપા કોણ છે જરીક જોઈ આવો. એટલે મૂર્ખી ના હોય એને નથી આ વાત લાગુ પડતી, પણ જે છોકરીઓએ લવ મેરેજ કરીને ગયું છે એ તમારી સરનેમું કાઢ્યું જાજો, તમારા બાપની સરનેમું, અને ત્યાં જઈને તમારી જેમાં લગ્ન કર્યા હોય ચૌહાણ, ગોહેલ, બોહેલ, દવે બવે તમારે એની લગાડો. કારણ કે ભારત દેશ છે ને એમાં તમને સ્વાધીનતા મળી છે, સ્વતંત્રતા મળી છે, પણ તમે ખરેખર એક માં ને એક બાપની હોય ને તમારા લવ મેરેજ ઉપર તમારે એટલો જ બધો પ્રાઉડ હોય ને તો એ બધાની સરનેમું લગાડો, બરાબર. અને ચુસ્તપણે એના સમાજના પાલન કરો, ચુસ્તપણે. અને ખાસ એટલે ખાસ નમ્ર વિનંતી, ખોડિયારમાંના નામ લગાડ્યા છે ને તમારી બાયોમાં, ખોડિયાર સદા સહાય તે, તો ઈ જ ખોડિયારમાંના નામ છે. તમારા જીવનમાં કાંઈ પણ દુઃખ પડે ને તો તમારા મા બાપને યાદ ન કરજો, બરાબર.
કારણ કે અમે તો અમારા બાપાએ લગ્ન કરાવ્યા હતા, અમારા સમાજમાં કરાવ્યા હતા, અમારી કાસ્ટમાં જ્ઞાતિમાં એને ગેમું ન્યાસ કર્યું છે ને, તોય એમને એમ કીધું હતું કે તમને દુઃખ પડે ને તો તમારા બાપા હાર અહીંયા જઈને કુવા બુર દેશો, બાકી અહીંયા ન આવતું તો આ વરહ થઈ ગયા 22 વર્ષે જ હું સલાહ દઈ શકું, નકર હું ન દઈ શકું. તો અમે એકવાર કમ્પ્લેન અમારા બાપને અહીંયા નથી કરીને, એક દી પૂરતા કોઈ દી અહીંયા રિહાઈ નથી ગયા, બરાબર, એક દી પૂરતા નથી ગયા. ગમે એવું ગોત્યું, ગમતું તું નહોતું ગમતું, ઘરમાં હતું નહોતું, વેચાઈ ગયું તું, તોય અમે જીવન પાર પાડ્યા, બરાબર. તો તમને ગમતું તું ત્યાં લગ્ન કર્યા હશે ને તો જીવન પાર પાડજો, અમને નહોતું ગમતું ત્યાં પાડ્યા હશે તો તમને ગમે છે અહીંયા તમે કર્યા હશે તો જીવનને પાર પાડજો, બરાબર. એની જ વાત કરું છું હિરેનભાઈ. આંતરજ્ઞાતિ લગ્નમાં પાપ, એનાથી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય. એક્ઝેક્ટલી ગિરીશભાઈ એ જ કહેવાની કોશિશ કરી છે. લવ મેરેજના બહુ ચસ્કા ચડી ગયા છે ને, એને એ જ કહેવાની કોશિશ કરી છે. પંદર વર્ષની મારા દેરની છોકરી 15 વર્ષની છે. 15મી બર્થડે એનો ફોન આવ્યો, મેસેજ આવ્યો કે મને કે ભાભુ મારે શું કરવું છે ખબર છે બર્થડેમાં? મેં શું કરવું છે, કારણ કે અમે એને બહુ લાડકોડથી મોટી કરી છે. 3 મોટા ભાઈ છે, મારા 2 દીકરા, એનો ભાઈ, અને એની પછીની આ ચોથી. અને ઘરમાં એકની એક દીકરી, એટલે 2 ઘર વચ્ચે એક દીકરી, એટલે લાડકોડમાં તો મોટી કરવાની છે. કે નવાઈ વાત, જેની માં કૃષ્ણા પટેલ હોય તો લાડકોડમાં જ મોટી કરે ને, પણ એટલા બધા લાડકોડમાં મોટી નથી કરવાની કે આંધળી ના થઈ જાય, બરાબર. 15મું વર્ષ બેસતું હતું ને એને બર્થડેનો દર બર્થડેના પ્લાન મારી યારે કરે કે મારે આ કેક લેવી છે, મારે અહીંયા સેલિબ્રેટ કરવું છે, મારે આઉટફિટ આવું બનાવવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, બધું. તો સાંજે મેસેજ કર્યો કે ભાભુ મારે તમારી ગાડીમાં સનરૂફ ખોલી અને નાની મિની કેક લઈને અને મારે ફોટોશૂટ કરવું છે બર્થડેનું. મેં તો ઓકે, બીજું કાંઈ? પછી મારે કે સાંજે કે આપણે હોટલમાં જઈએ ને તો આ કરવું છે, મારા દોસ્તોને લઈને જવું છે, તો મારે પીઝા ખાવા છે. મેં વાંધો નહીં, બધાને ઇન્વાઇટ કરી દે છે. બધું કરી દીધું. 15 વર્ષે મને ખબર પડી કે 15 વર્ષે એની બુદ્ધિ, અત્યારે પહેલા તો 17-18 વર્ષે બુદ્ધિ આવતી થોડી ઘણી, હવે 15 વર્ષની છોકરીને આવી જાય, કારણ મોબાઈલ છે, બરાબર. મારે ઘરે આવી એટલે મેં બેહારી, અહીં બેસી જા. આજે તારે કારનું સનરૂફ ખોલીને તે ફોટોશૂટ કર્યું છે ને, એ કાર હોત ને તને હું ગિફ્ટમાં આપીશ. ત્યાં સુધીની ક્ષમતા ધરાવું છું ને એટલી તું મને વાલી છો. તો મને કે તમારે છે ઈ કાર નહીં, મારી કિયા છે. મને કે તમારે છે ઈ કાર નહીં, મને ઠાર જોઈ છે. મેં કીધું આઈ પ્રોમિસ તને કન્યાદાનમાં હું ઠાર લઈ દે, પણ જિંદગીમાં કોઈ એવું પગલું ન ભરતી કે તારી માએ આખા ગામને સલાહ દીધી છે ને મને કોઈ એવી સલાહ ન દઈ જાય. કોઈ એવું પગલું નહીં ભરતી. અને ગમે એને લગ્ન કરવા હોય ને લવ થઈ જાય ને તને તો પેલા મને કહે છે, પેલા તો સમાજનો છોકરો હશે ને, આપણા સમાજનો હોય, હાવ ભૂખ્યા મરતો છે ને તો હું લગ્ન કરી દઈ, કારણ કે તને હાસવાની છે મારામાં તેવડ, બરાબર. એ હાવ ભૂખ્યા મરતો છે ને તો લગ્ન કરી દે, પણ છોકરો સમાજનો હોવો જોઈએ. અને આ સ્ટ્રિક્ટલી કહી દીધું, સ્ટ્રિક્ટલી, પ્રેમથી નહીં નથી કીધું. એન બાપાની ને મમ્મી નાઝરીમ કીધું છે, બરાબર. પોડકાસ્ટમાં કઈ મોટી વાત કરતા હતા? લવ મેરેજ કરવાની વાત કરતી હતી. લવ મેરેજ કરવાનું કીધું તું મેં કોઈને? મારું કોઈ દિવસ લવ મેરેજ ને કોઈ દિવસ કોઈ સપોર્ટ જ નથી. પેલા ખબર છે, પેલા તું તાર બેન ના કરાવી નાખશે લવ મેરેજ ગમે એની જ્ઞાતિમાં, બરાબર. અને આ પૂછાવજે, મારે દેર તો કઈ ગામમાં નથી, આ ગામમાં અહીંયા જ રહીશે ને સુરતમાં, પૂછાવજે કે આ વાત થઈ હતી, એટલે કે હા એને કીધી છે. અને જેને મારી વાત સમજમાં નહોતી ને એને મારે લઈમાં આવવાનું જ નહીં. હું કહેતી જ નથી મારે લઈમાં આવો ભાઈ, હાલો નીકળો. આ વાત થઈ છે સામાજિક, મારા ઘરે નથી કોઈ રોટલા દેવાનું. અને અહીંયા મારે એક્ઝામ્પલ મારા ઘરનું એટલા માટે દેવું પડે કે ગામ પછી અમને ન કહી દે કે તમે તમારા ઘરમાં પેલા સલાહ દેજો, બરાબર. અને 15 વર્ષે છોકરીને કેવું પડે ને એનું કારણ હોય કે તમારા જેવા લુખીના જે છોકરા નીકળે છે ને અત્યારે, હું મારે કેવું, મારે બોલાવી જાય ને ખોટું તો લાસ્ટ ટાઈમની જેમ પાછું થાય. જેને તેના લઈને વેતીન્યુ થઈ જાય છે ને, પછી ગમે એટલા હોશિયાર માતા પિતા હોય એને નીચા જોઈ જવું થાય, એટલે એને યોગ્ય ઉંમરે આ જ્ઞાન આપવું પડે. એટલે 15 વર્ષે જ કેવું પડ્યું કે તને કિયાના સનરૂફમાં નહીં, તને પોતાની કિયા અપાવશું, કે નહીં મારે ઠાર જોઈ છે, તને કન્યાદાનમાં ઠાર અપાવશું. પણ કોઈ દિવસ એવું કોઈ કામ નહીં કરતી કે મને કોઈ કહી જાય કે તમે આખા ગામને સલાહ દીધી, તમારે છોડીને કેમ ન દીધી. અને એને માને કહી દીધું ગુજરાતીમાં, બરાબર. સમાજની દીકરી સમાજમાં ન રહેવું હોય તો ભાડમાં જઈને માઈ જાય. તમારી વાત નથી બેન. ઓકે, તો મને નથી ખબર વિનયભાઈ. એની મમ્મીને કહી દીધું છે, ખોટું લાગે તો ભલે લાગતું, બરાબર. કંટ્રોલ જ છે નિલેશ, ખોટું લાગે ને તો ભલે લાગતું. હું એક જઠાણીની નાતે નથી કહી રહી, હું એટલા માટે કહી રહી છું કે આખા ગામની છોકરીને મેં સલાહ દીધી છે કે આ કરાય ને આ ન કરાય. અને હું નથી ઈચ્છતી કે મારી છોકરીને કોઈ કામ કરીને વહી જાય, કારણ કે કેવું થાય ખબર, જયારે તમે કુદરતને ચેલેન્જ, આ ઇનડાયરેક્ટલી કુદરતને ચેલેન્જ કર્યું કહેવાય કે આપણે ભગવાનના કામમાં હસ્તક્ષેપ કરતા હોય ક્યાંક ને ક્યાંક, એટલે ભગવાન આપણને કસોટી લે અને રોડે ચડાવે. મારે એમાંથી બહાર નીકળવું જ છે. મારી છોકરી મેં ચોખ્ખું જ કીધું છે, તને બધુંય મળશે, બરાબર. 25 તોલા હોનું દેવું તને, બરાબર. તાર લેવું છે તે, પણ ઈ તું આપણા સમાજમાં લગ્ન કરીને તો જ, નકર નહીં. અને નકર હું તો તારા મમ્મીને 7 વર્ષ કરવું છે ને સમાધાન, હું તો એક વાર નહીં કરું, કરવાય નહીં દઉં.
હું એ ટાઈપની બાઈ છું. હું કામ કે હું તો કોઈ દિવસ એમાં ભળી જ ન શકું. ભલે ગમે એટલા પૈસાવાળા હોય, રહીશ હોય, ભણેલા હોય, ગણેલા હોય, હું કોઈને એવી રીતે મેં કોકે મને એમ કીધું બેન તમે કાસ્ટવાદમાં માનો છો? મેં ઓફકોર્સ માનું છું. હું ક્યારેય નહીં કહું હું બધી કાસ્ટને આમ કે તેમ. કાસ્ટ બધા માણસો મને ગમે, હું બધાને ફોલો કરું છું, મારા ફોલો લિસ્ટમાં જોજો. પણ હું લગ્ન બાબતે કોઈ કાસ્ટ નથી માનતી. લગ્ન બાબતે તો હું માનતી જ નથી. બરાબર? એ ન ભેગું થાય. છોકરીઓ ન માને ને એના માટે તો લાઈવ કર્યું છે જયંતિભાઈ. છોકરીઓને એ જ કીધું છે એકદમ તમે પૌણો જ્યાં જાઓ ત્યાં જાઓ, ગમે એમાં લગ્ન કરવા કરો, પણ તમારા બાપની સરને હું મૂક્યું જાશો એ કાઢી નાખજો તમારી વાહેથી. પછી તમારે બહુ દુઃખ પડે ને તો બાપાકમાં યાદ ન આવવા જોઈએ. તમે તારે મરવાના ઘણા રસ્તા છે તો મરી જાજો, પણ અહીંયા પાછું આવતી ન્યુ નહીં. અને એના બાપને કહી દીધું ગુજરાતીમાં કે સમાજને પછી ક્યાંય બોલાવાનું આવતા, 5 માણાને શરમાવતા નહીં. બરાબર? એટલું બધું બોલવું પડે એમ હતું. અનિતાબેન પરમાર બોલવું પડે એમ હતું. તમારી છોકરીઓ અમારી જ્ઞાતિમાં આવીને કાસ્ટમાં આવીને જે તરત પટેલ લખાઈ નાખે છે ને, પછી એને કેટલું પ્રાઉડ ફીલ થાય છે. એટલું હામું દુઃખ અમારી છોકરીઓ બહાર જઈને પછી એને લખે છે ને તઈ થાય છે. બરાબર? હવે કઈ છે? જય હો આપની મહાન વિચારધારાઓ જે હિન્દુઓ અને દરેક સમાજની ખાનદાનીને પાંખો આપે છે. બધા સમાજની પોતાની એક ઓળખ છે. બરાબર? મહાભારતનું એટલું વિશાળ જ્ઞાન લઈને બેઠી છે એનું કારણ શું છે? બરાબર? ઘમંડ કરવો બેન, ઘમંડ કરવાની મારી પાસે વસ્તુ છે, તમારી પાસે તમારી લાઈવમાં કમેન્ટ કરો છો. હું આ લાઈવમાં 1000 લોકોને લઈને બેઠી છું. આ વાતનો ઘમંડ છે મને, કારણ કે મારામાં એક ક્ષમતા છે. તમારા લાઈવમાં ખાલી કમેન્ટ જ કરી શકો છો. હું આખું લાઈવ હેન્ડલ કરું છું. આ ઘમંડ છે. ઘમંડ મારે કરવો જ છે. હાલો કરવો જ છે. હું પાકી પટલાણી છું એટલે ઘમંડ કરવો. મારો બાપ લેવા પટેલ, મારા હારા લેવા પટેલ છે એનો ઘમંડ કરવો છે. મારે કરવો છે. જાઓ, બીજું કઈ કેવું છે? હું આખા સમાજનું અત્યારે પ્રતિનિધિત્વ કરી રહી છું, એનો ઘમંડ કરવો છે મારે. ઘમંડ ન કરે એટલે ઘમંડ તમારે પૈસા નથી કરવાનો, કારણ કે પૈસો આજશે ને કાલ નથી. ઘમંડ તમારે જે વારસાગત તમને મળ્યું છે, જે તમારી પાસે કાયદેસર અધિકારથી તમારી પાસે છે, તો એનો ઘમંડ હું કામ ન હોય ભાઈ? નારેના બ્લોક નથી કરવા એવા નહીં. મારે 4-5 ની એવી વિચારધારા જાણવી છે કે તમને એટલું સત્ય બોલતી સ્ત્રી, એટલું સારું બોલતી, સમાજ માટે બોલતી સ્ત્રી એ તમને ઘમંડી લાગે છે, તો તમારે કેવી જોતી હતી? ખોખલીની જોતી હતી કે જે તબલા વગાડતે છોકરાને ગમે ત્યાં લઈને વયું જાય, પછી આ ભાઈઓમાં લખે કે ફલાણી પટેલ, ઢીકડી પટેલ, માં ખોડિયાર સદા સહાય હતી, તો તમારી દીકરી વહી જાય ને તેથી તમે આસ કરજો. બરોબર? તમે એ નહીં છો ને. ઘણા કમેન્ટ કરી હતી જે તે સમયે. મારા કાકાએ લગ્ન કરાવ્યા છે, પટેલના છોકરાએ જ લગ્ન કર્યા છે, કાયદેસર કર્યા છે, 22 વર્ષ થઈ ગયા છે કે લગ્ન ક્યાં. તો એ લખરા હતા ને તમે ક્યાં, કૃષ્ણાબેન તમારા હસબન્ડ ક્યાં, એને તો ધોળી દાઢી થઈ ગઈ છે, તમે કેવા તમારા હસબન્ડ કેવા. દોઢી ન તમને જો આપણા સમાજના આવું કપલ ગુડ કપલ હોય, તમે એને ગ્રહણ નથી કરી શકતા, તો આ કપલને કોઈ ગ્રહણ ન કરી શકે. આગળ જઈને ખબર પડે છે એ મૂંઝાઈ જાય. એટલે આ વાત એટલે કરી છે. હું તમને એક એવા 10 દાખલા દેખાડું, 10 એવા કપલ દેખાડું કે જેને અન્ય કાસ્ટમાં એવી રીતે લગ્ન કર્યા હશે છોકરીઓએ, અને પછી જે ઉભ્યું હોય ને તો આપણે એમ થાય અને હું કેવું આપણે. દ્રૌપદી હતી ને, દ્રૌપદીનો સ્વયંવર હતા જયારે. બરાબર? કામ્પિલીના મહારાજા દ્રુપદ. બરાબર? જયારે એનો સ્વયંવર હતા ને, એટલે કોકે એને પૂછ્યું કે સ્વયંવરમાં આટલી આકરી શરત કેમ તમે રાખી? એટલે એના બાપાને પહેલાથી એવું હતું કે અર્જુન હારે મારા દીકરીને લગ્ન કરવા છે. શું કામ? કે અર્જુન જ એવો હતો ધનુર્ધારી ને એટલો તેજસ્વી ને એટલો મહાશક્તિશાળી કે ઈ એની દીકરીને ગ્રહણ કરી શકે. કારણ કે દ્રૌપદી હોય ને અગ્નિ શિખા હોય, અગ્નિમાંથી ઉત્પન્ન થઈ હોય. મા બાપે જન્મ ન દીધો હોય અને આવી સતી નારી હોય ને ઉત્પન્ન થાય, એ જન્મે નહીં. સીતાજી કેમ ભૂમિ સુતા હતા, ભૂમિમાંથી આવ્યા હતા, એવી રીતે. તો આવાના માટે કરવા પડ્યા હતા સ્વયંવર. શું કામ? કે એને હાચવી કે એને સમજી કે અને એને સહન કરી કે ને એવો છોકરો જોઈએ એને. બરાબર? અને આવું જયારે ન થાય ને ત્યારે છે ને 62,000 ગુજરાતમાં ડિવોર્સના કેસ છે અત્યારે. જોઈ આવજો, ખબર ન હોય ને તો. 62,000 ડિવોર્સના કેસ છે પેન્ડિંગમાં. અને આગળ જતા વર્ણશંકર વેઝા પેદા થઈને જે સમાજની મધર સિસ્ટર ન કરે ને એટલા માટે ના પાડી છે. બરાબર? અને તોય કરવાના છે. કદાચ અમે ગમે એટલી ના પાડીશું, પણ અહીંયા કેવું અને તમે મૂંગા રહીને ખોટે સહેમતી આપીને એમાં બહુ મોટો ફરક હોય. બરાબર? દ્રૌપદીએ સવાલ